ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા મોટી હનારત સર્જાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 2 શિક્ષિકાઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15ના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટર કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે। 12 બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 27 લોકોને બેસાડ્યા હોવાનો અને લાઈફ જેકેટ પણ ન પહેરાવ્યા હોવાની વિગતો સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ન્યૂ સનરાઈઝ શાળામાં 82 વિદ્યાર્થીઓ હરણી તળાવમાં ફરવા આવ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને 4 શિક્ષક નૌકા વિહારી કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા। જોકે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાતા તેઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને હાલ પણ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ ગંભીર અને ગમખ્વાર ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ અને રાજ્ય સરકારમાંથી 4 લાખ આપવાની જાહેરાત કરાઈ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ગમખાર ઘટના બની હોવાનું હાલ તો સામે જણાઈ રહ્યું છે।